રામ બધા મિત્રોને. વાગી ગયા અત્યારે 3. આપણે આજે બ્લોગ ચાલુ અત્યારે ફોડો કીધો કેમ કે સવારના વળી મહેમાન આવી ગયા હતા, થોડુંક કામ હતું એટલે કંઈ સ્ટાર્ટિંગ થઈ નહીં. એટલે અત્યારે આપણે સ્ટાર્ટિંગ કીધી. જેવામાં અત્યારે ડુંગળી નીંદવાનું કામ ચાલુ હોય. અત્યારે તો ભલે હજી કોઈ નથી આવ્યા, હવે આવશે નીંદવા કેમ કે બીજા કોઈ મજૂર છે નહીં. ગરમીડે જ આપણે નીંદવાનું ચાલુ કર્યું હોય એટલે હવે બરાબર ખૂતી ગઈ છે કમ્પ્લેટ. 3 પાણી પી ગઈ. હવે આપણે ભૂમિકા હલાવી દઈ તો વળી મૂળિયા ખૂદતા થઈ જાય. હવે ઊભી થઈ ગઈ કે કમ્પ્લેટ એટલે વાંધો નથી, હવે હાલતી થઈ જશે. ને આપણે અત્યારે એરંડા વખેડવાનું ચાલુ કીધું હે. આપણા ખેતર હે આપણું બીજું, ત્યાં આપણે વખેડીને પારા નાખી દીધા, કમ્પ્લેટ થઈ ગયું હોય. તમે આગળના વિડીયોમાં જોયું હશે. આજે આપણે અહીંયા વાડીમાં જ આપણા જે એરંડા હે તલી, જે હમણાં તલી હતી આપણી એ રીત જમીનમાં એરંડા વાવેલા હે. એટલે બીજી વખત વખેડી નાખી. પહેલાં આપણે હાથ વખેડ્યું, પાછળ બાંધીને વખતે વખેડ્યા હતા, તમે જોયું હશે વિડીયોમાં. આજે આપણે ખાલી પાછળ રાપડ્યું નાખ્યું હોય ટ્રેક્ટરની, એ રીતે વખેડી લઈએ. જો એડા કમ્પ્લેટ રોનકમાં આવી ગયા. વળી વાદળા થાય ને કદાચ વળી 1-2 દિવસમાં વરસાદ થઈ પણ જશે. ને આટલા દિવસ આપણા વિડીયો આપણા રેગ્યુલર નહોતા, મતલબ લેટ આવતા હતા થોડાક. 4-5 દિવસ પછી તો હવેથી રેગ્યુલર જ આવશે કેમ કે હવે કામની તાણ હતી, હાલ ઘડી થોડીક નીકળી ગઈ. હવે મગફળી ઉપાડશું ત્યારે વળી થોડીક ખેંચ આવશે એટલે હવેથી વિડીયો રેગ્યુલર આવશે કમ્પ્લેટ. જો આ એરંડા. અને ખાસ આપણી જે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક પેજને ફોલો કરી નાખજો, ઇન્સ્ટાને પણ ફોલો કરી નાખજો. ઇન્સ્ટા આઈડી નામે બ્રિજેશ આહિર, ફેસબુકનું નામે બ્રિજેશ આહિર, તો તેને પણ ફોલો કરી નાખજો. તો અહીંયા સુધી આપણે બપોરે પહોંચ્યા હતા, 1 વાગે પછી વળી ખાવા આવ્યો ગયો હતો. જો અહીંયા સુધી આપણે વખેડી નાખ્યા કમ્પ્લેટ. દેખાય જો શું ઝીણો ઝીણો ઉગાવોમાં ઘણો નીકળ્યો એટલે બધો સાફ થઈ જાય. ને અહીંયાથી આપણો બિયારણમાં હાથ ધોવે જો આવરેથી દેખાતો હશે તમે ને. આ બાજુ વાળી ઓર અલગ હે, આ બાજુ MSC 55. આ બાજુ નામ નથી આવડતું, ભૂલી ગયો કયું હોય, જોવું પડશે આપણે કેમ કે નવી જ બિયારણની ટ્રાય કરી છે એટલે આ ઓરેથી જો હાંધો થઈ જાય. અત્યારે બે બરાબર જ છે કમ્પ્લેટ. આનું થોડુંક ગ્રીનરી વધારે અને આની થોડીક ઓછી છે, મતલબ આ થોડાક વધારે કાળા દેખાય, આ એકદમ નીલા દેખાય. એ તો બિયારણના હિસાબથી હોય થોડોક ફરક. બાકી હાલો હવે કરી ધીમે ધીમે ચાલુ. રાપડી સાફ કરીને ઉગાવો તમને બતાવી દઉં. દુનિયાભરનો નીકળી પડ્યો. આ જો આમ નીકળી ગયો ને કે આપણે હમણાં વખેડ્યા હતા, પણ વખેડ્યા બીજા 3 દી વરસાદ થઈ એટલે વળી ઉપર જે બિયારણ હોય નીચે જાય એટલે વળી ઉગી આવ્યું. હાલો તો ચાલુ કરી નાખી. તો મિત્રો હું તમને હમણાં જ વાત કરતો હતો કે આપણે આ બાજુ આપણા MSC 55 અને ઉ બાજુ આપણે બીજું બિયારણ. તો બિયારણની કોથળી આપણને મળી ગઈ છે, તમને બતાવી દઉં. જો આ રહી આપણી કોથળી. આપણે ઉત્સવ સીડ્સના રાજ કરીને ઉત્સવ સીડ્સ. અરે જો આપણે અહીંયા મારો હાથ આવે પહેલાં આપણે અહીંયા આંબે અહીંયા નાખી હતી. અહીંયા આંબે જ કોથળી પર પડી હતી, તો મેં કીધું બતાવી દઉં અત્યારે. પછી વળી મગજમાંથી વાત નીકળી જશે એટલે આપણે અડધામાં કીધા આપણે MSC 55 મંગલમના. અને આજે ગ્રીન કલર તમને દેખાય અડધેથી, અરે મતલબ અહીંયાથી બતાવી દઉં. હાલો તો ફાઇનલ થઈ જાય એટલે ચોખ્ખી ચોખ્ખું અહીંયાથી ફરક જ થઈ રહે. જો અરે જો હવે આ આપણી હે, આ બાજુવાળા હે મંગલમ 55 અને આ બાજુવાળા રાજ સીડ્સવાળા આ હે. આ બાજુથી આવરથી એટલે જો અહીંયાથી હાંધો થઈ રહે. કલરમાં અલગ હે, કયા બરાબર થાય હવે જોઈ. કેમ કે એગ્રોવાળા ભાઈ આપણે અખતરો કરવા જ આપ્યા હે, એ કે કમ્પ્લેટ થશે, કાંઈ પણ રાવ નહીં આવે આમાં. એટલે કોથળી આપણી અહીંયા પડી હતી, મેં કીધું બતાવી દઉં. મારી વાત યાદ આવી ગઈ.
એટલે વળી ટ્રેક્ટર જો વચ્ચે ઊભું નાખીને વળી આંબે આપણે આંબે કોથળી લે ખણવા ગયો વળી. ચાલો હવે કરી નાખીને ચાલુ આગળ એટલે આરો આવી ગયા વખેડવાનો. વખેડવાનું ચાલુ કીધું હે આવું હાથેડું હતું ઠીક છે. હા પડી બે વરસાદ છે ને ઝીણું ઝીણું ખડ બોર ઊંઘી પડી છે. અત્યારે આપણે કેમેરામેનને ડુંગળીને અત્યારે અહીંયા નીંદતા હતા એમાં ચાલી આવી કેમ કે ક્રિયા કરે લેસન અને વિદિત ગયો નિશાળ ને વળી કોઈક આપણે કોઈક મહેમાન આવ્યું એમાં એટલે આ કે તમે હાકલ કરતા હતા કે જો આપણું કામ આમ જ હેલું નથી પડતું. જો વળી આ બે ઉઠલું વર્યા હતા કોઈક આવી ગયું કેમ કે મકાનનું કામ ચાલુ હોય એટલે વળી એક આવે વળી એક જાય વળી કોઈક ટાઇલ્સવાળા ભાઈ આવે વળી કોઈ એડવર્ટાઈઝ વાળો કોઈક આવે કે અમારી આ વસ્તુ રાખો અમારી આ વસ્તુ રાખો એટલે એક તો ટાઈમ એમ જ મારું નીકળી જાય. એટલે વરીમાં આપણે મકાને પર ફરી આવી અને બે ચાર ઉઠલું રહ્યું હોય તો વખેડી લઈએ આપણે અત્યારે. ખડે ઘણું હે ને ખડ તો હે જ ને ખડ પડ્યું કેટલું હતું ઝીણું 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 ઘણું વરસાદ થયો. આ તો હવે શું કે આ તો હવે સમજી લો ધરતીનું પેટ હે આ તો કેટલું સાચવે એનું કઈ નક્કી જ ન હોય. એ તો જામ પડ્યું અહીંયા તો હજી ઓછું હજી આ બધું સાફ થઈ ગયા છે. બધું સાફ થઈ ગયું ને જો આ તો મિત્રો શું હોય કે આ તો ધરતી માં કહેવાય માં કેટલું સાચવે ને એનું કાંઈ નક્કી ન હોય. કેમ કે આ તો સમજી લો કે સોનું સાચવે અને કોલસો સાચવે બધું અંદરથી જ આવે એટલે ખડ તો હોય. ખડ હોય એનાથી કાંઈ પીવાનું ન હોય એ તો બધું નીકળી જાય. એ તો પાંચ મજૂર વધારે લાગે બીજું શું થાય સાફ થઈ ગયા. બાકી તો ધરતીમાં આવ્યા તો બધું સાચવે સોનું ચાંદી પિત્તળ સોનું સાચવે અને કોલસો સાચવે બધું એમાંથી જ પેદા થાય. ચાલો આપણે એમાં ફરી આવી પહેલાં મકાને આપણે કોણ આવ્યું ભાઈ કોઈક બાઈક વાળા હતા જેવો તો આ આપણી ડુંગળી હવે થોડું થોડું ખડ હતું તે કીધું હું નીંદી રાખી તે આ બે જણીમાં જ નીંદવા આવી મેં કાલ નીંદ્યા આ 2-3 ઢારિયા નીંદાઈ ગયા. હા જો હા હું નીંદવાનું ચાલુ હોય અને આ વરસાદ જેવું હે આગાહી દે હેર્યા તે કીધું કે આ પાણી ડુંગળી હે એ હવે ચોપવી હે નીંદી લઈ પછી એને ચોપીએ વરસાદ ના આવે તો પારા રાખી દે એ ડુંગળી ચોપાઈ જાય. હા નીંદવાનું ચાલુ હે આમ હેતા નહીં એવડું ખડ કેમ કે આવું હે પાંખું અત્યારે થોડું થોડું હોય તો નીંદાઈ જાય તો વાંધો ના આવે નકા વળી ઘણું થાય તો મરોરી જાય કેદી નીંદી લેશું. આમ 2 જણી હોય તો નીંદાઈ જાય. હલો થોડુંક નીંદી લઈ હમણાં ગાયનું ટેમ થઈ જશે. તો મિત્રો વાગી ગયા 5 હું આવી ગયો સ્કૂલેથી અને એરંડા વખેડે જો અહીંયા અને આ વીરુ અને કિશુ બે ભાઈ આયા એકના બદલે નહીં આયા. હા આને એને ઉપર ચડવું હોય એને રોગા મોટેલા હોત કરવા ખપે જેમ કે કિશુ કરે ને એમ કરવા ખપે એવું કરવા ખપે. બગલું ચાલી આજે પત્ની વાર બની કાઢી વાળી કે ચાલુ બગલું ચાલુ હા એને બગલા ચાલુ આ રાડું કરે કહ્યું તું એમ કરે જો
જો કેમ ઊભો કરે થાય એ વીરુ આમ ઉડ્યો તા જાઓ જાઓ પગલા ચાલવા એને હેલો ઉવે મોટે નાનો કા વાત કરો કાપે અહીંયા બેવું હોય બે એને એકલા ને બેવું અહીંયા આવ્યો મોટે નાનો કા વાત કરો કાપે જેમ કીધું કરે એમ કરવા કાપે એને અહીંયા સાઈડ આવે અને ઉમાંથી ક્રિયાબેન આવે પ્રિયાબેન કરા તો મારો ભેગો લેવાયો ઓહો કીધું કે હું હાલો એક ડાબલા દે ત્યાં ભેગા આ પાછો કિસુ ના હોત કરે અરે એને મોટે ના વાત કરો કાપે જેમ મોટા છોરા કરે ને હા આટલું બધું વખેડાઈ ગયું હે આટલી વાત બેઠો તો ઓહો બરાબર બેઠો તો કીધું આમ બે એટલે મને અહીંયા બે હું હોય ગયો હવે આટલું કાઢીને હશે ને વખેડવાનું બે તો હું વન નહીં હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા 5 અને જો આપણા એરંડા વખેડવાનું કામ ચાલુ હોય અને ભેગા જો આપણા બે મહેમાન આયા હે વિરાજ અને ક્રિશિવ તો એ બેન એને ભૂખ લાગી હે એટલે એને બેને મગફળી ખાવી હે એટલે વિદિતભાઈ ઉખેડવા ગયા જય વીરુ ને મગફળી ખાવી હે હા જય વીરુ જે હો હે જય વીરુ જે ક્રિશિવ કે મને ભૂતડે દાડા ખાવાય આ જો તા પાણી ઢોરવું હોય ભાઈ પાણી ઢોરવું હોય ઈ દે ઢોરવું હોય એને પીતા લીધું પણ ઢોરવું હોય જો હવે તા બે કુટલું જ વધ્યું હોય બાકી તા આખે આખો આપણો વખેડાઈ ગયો હાલો આ બે એટલે વખેડી લઈ પછી આપણે ગેરબો ભેગો લઈ લીધો એટલે ડીઝલ ભરાવાનું છે